નમસ્કાર, દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અગત્યના કરંટ અફેર્સમાં આગળ વધવું છે અને આજે આપણો અગત્યનો જે મંથ છે એ મહિનો છે એ છે ઓગસ્ટ મહિનો। મિત્રો, ઓગસ્ટ મહિનો એટલે કરંટ અફેર્સની અંદર અત્યારની સિચ્યુએશન પ્રમાણે જોવાય જઈએ, આપણે ડીવાયએસઓ લઈ લો કે તલાટીકમ મંત્રી લઈ લો, તો એની અંદર ડીવાયએસઓ અને તલાટીકમ મંત્રીમાં ખાસ ઓગસ્ટ મહિનો તો લાઇન ટુ લાઇન કરવો પડે। શું કામ? કારણ કે મિત્રો, સપ્ટેમ્બર મહિનાની અંદર એક્ઝામ હોય તો ઓગસ્ટ મહિનો તો આપણે કરવો જ પડે ને। તો ઓગસ્ટ મહિનાની વ્યવસ્થિત રીતે પ્રિપરેશન સાથે એમસીક્યુ બેઝની જે છે આપણે તૈયારી કરવી છે। મિત્રો, છેક સુધી જોડાયેલા રહેશો તો 100% તમારું ઓગસ્ટ મહિનાનું જે કરંટ અફેર્સ છે એ એક જ વિડીયોમાં કવર થઈ જશે। પણ એની પહેલાં જે છે એ તમારે જો વિડીયો તમને મજા આવે, ગમે તો લાઇક, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। તમારા મિત્રોને શેર કરો જેથી કરીને એને પણ સરળતાથી એ જે છે એ કરંટ અફેર્સ ઓગસ્ટ મહિનાનું જે છે એ લાઇન ટુ લાઇન થઈ શકે। ચાલો આજનો આપણે ઓગસ્ટ મહિનાનો કરંટ અફેર્સ જે છે એ સ્ટાર્ટ કરીએ। આજનો પહેલો ક્વેશ્ચન એટલે કે પહેલા ક્વેશ્ચનની અંદર આપણે અલગ અલગ જે છે એ ટોટલ ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલા ક્વેશ્ચનની અંદર વાત કરીએ તો સમગ્ર વિશ્વની અંદર જે 1 થી 7 એટલે કે તારીખ 1 થી લઈને 7 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે, 1 થી લઈને 7 ઓગસ્ટનો જે સમયગાળો છે એ કયા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો, આના જવાબની અંદર જોવા જઈએ તો વિશ્વ સ્તનપાન દિવસ, આ દિવસને જે છે વિશ્વ સ્તનપાન દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। એટલે કે ધાત્રી માતાઓ જે છે, જે બાળકોને સ્તનપાન કરાવે છે, એમની માટે સ્પેશિયલ આ મહિનાની અંદર જે છે એ ઉજવણી કરવામાં આવતી હોય છે। એના પછીને વાત કરીએ તો તાજેતરમાં ઓપરેશન શિવશક્તિ એક ઓપરેશન કરવામાં આવેલું છે, ઓપરેશન છે શિવશક્તિ। એ સમાચારમાં હતું, તે શેના સંબંધિત છે? એ શેના સંબંધિત એટલે કે એ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે? તો મિત્રો, જવાબમાં જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાં ઘૂસણખોરો હતા, અલગ અલગ જે ઘૂસણખોરો હતા એમણે આતંકવાદી રીતે જે છે એ ઠાર કરવા માટે, એ ઘૂસણખોરોને આતંકવાદીઓને ઠાર કરવા માટે જે છે એક ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે અને એનું નામ છે ઓપરેશન શિવશક્તિ। એના પછીની વાત કરીએ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રેહ વિહાર મંદિર। આ પ્રેહ વિહાર જે મંદિર છે અથવા તો જેને પ્રેહ વિહાર મંદિર કહે છે, એ કયા બે દેશ વચ્ચેની સરહદે આવેલું છે? આ બોર્ડર પાસે આવેલા છે એની વાત કરી રહી છીએ। તો મિત્રો, આ જે મંદિર છે એ ખાસ થાઈલેન્ડ અને કંબોડિયા આ બંનેની બોર્ડર છે એની પાસે આ મંદિર આવેલું છે। સાથે સાથે મિત્રો જણાવી દઉં, આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ઓફલી જે છે એ ડીવાયએસઓ અને તલાટીકમ મંત્રીને ટાર્ગેટ કરી રહ્યા છીએ, ક્વેશ્ચનની ભરમાર લાવીએ છીએ એટલા માટે તમને સરળતાથી જે છે ઓગસ્ટ મહિનો કમ્પ્લીટ થઈ જાય। પણ આ સાથે તમે જે છે એ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોડાઈ શકો છો। ત્યાં અવનવા શોર્ટ દ્વારા જે છે તમને તમામ પ્રકારની માહિતીઓ મળતી રહેશે। અને સાથે ટેલિગ્રામ ચેનલની અંદર આજે આપણે ભણી રહ્યા છીએ એની પીપીટીની પીડીએફ જે છે તમને સરળતાથી મળી રહેશે। ચાલો આગળ વાત કરીએ તો એની પછી તાજેતરમાં કામચાટકા દ્વીપ સમૂહમાં ભૂકંપ આવ્યો હતો। હવે તે કયા દેશમાં સ્થિત છે? આ કામચાટકા નામનો જે દ્વીપ છે એની ઉપર ભૂકંપ આવેલો છે, એ ક્યાં સ્થિત છે? તો મિત્રો, જવાબમાં જોવા જઈએ તો એ રશિયાની અંદર સ્થિત છે। સાથે આપણે ભૂકંપ વિશેની થોડીક વાત કરીએ તો મિત્રો, ભૂકંપ છે, ભૂકંપ એ અલગ અલગ કેન્દ્રો હોય, એનું જે મેઇન કેન્દ્ર હોય એનું એપિસેન્ટર કહેવાય છે। ભૂકંપ જે છે એ વેવ તરીકે કામ કરે છે। આપણે કેમ પાણીની અંદર જે છે કોઈ પથ્થર નાખીએ તો એ વેવ બને છે, એવી રીતે ભૂકંપનું જે કેન્દ્ર હોય છે ત્યાંની જે નીચેની પ્લેટો હોય છે, એ પ્લેટો જે છે એ એસ્થેનોસ્ફિયર નામની જે દ્રવિડ છે, જે દ્રાવ્ય લાવા છે એની ઉપર તરી રહી છે આ પ્લેટોનું જ્યારે હલનચલન થતું હોય છે ત્યારે ઉપરની સપાટીમાં ભૂકંપ થતો હોય છે, અને આ ભૂકંપને કારણે જે છે એનું મેઇન કેન્દ્ર હોય છે ત્યાં એની અસર વધારે થાય છે, અને વેવ્સ એટલે કે એના જે નિર્ગમન કેન્દ્રો, બીજા જે કેન્દ્રો છે ત્યાં એની અસર ધીમે ધીમે ઓછી થતી હોય છે। તો એવી રીતે ભૂકંપની વાત કરીએ તો અહીંયા જે ભૂકંપ આવેલો છે મિત્રો, એ 8.8ની તીવ્રતાનો ભૂકંપ છે। કેટલો છે? 8.8ની તીવ્રતાનો જે છે એ અહીંયા ભૂકંપ આવેલો છે। અને ભૂકંપનું માપન કઈ રીતે થાય છે મિત્રો? તો એનું રિક્ટર સ્કેલ નામનું યંત્ર આવે છે, એની અંદર માપ થાય છે, એ દોરી વાઇઝ હોય છે, ઉપર ટીંગાડેલું હોય છે, જેટલો ભૂકંપ આવે એટલી દોરી ચાલે એટલો એને ખબર પડે કે આટલી તીવ્રતાનો જે છે એ ભૂકંપ આવેલો છે। એના પછીના પ્રશ્નમાં આગળ જઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ એઆઈ સંચાલિત જે છે એ આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું છે। એટલે કે આંગણવાડીની અંદર જે છે એ આખું એઆઈ કામ કરશે, અને એ કઈ જગ્યાએ કરવામાં આવેલી છે? મિત્રો, જવાબમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર આવશે એનો જવાબ। મહારાષ્ટ્રની અંદર આખી એઆઈ આધારિત જે છે એ આંગણવાડી તંત્ર શરૂ કરી રહ્યા છે। એના પછીની વાત કરીએ તો તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ
વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ છે એ તરીકે એક વ્યક્તિને ચાર્જ સોંપેલો છે. ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. આ ફોટોગ્રાફમાં જે વ્યક્તિ આપેલો છે એને ચાર્જ સોંપેલો છે, તો એ વ્યક્તિ કોણ છે મિત્રો? એમાં જવાબમાં જોવા જઈએ તો વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયન આનું નામ છે. વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયન આનું નામ છે અને એમને જે છે એ નિમણૂક કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નમાં જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ દોર્જીલુંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ જે છે એ કયા દેશમાં આવેલો છે? એક પ્રોજેક્ટ છે અને એ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એ કયા દેશમાં આવેલો છે મિત્રો? તો જવાબમાં આવશે એ ભૂટાનની અંદર આવેલો છે મિત્રો. જવાબમાં ખાસ જે છે ભૂટાનની અંદર એ હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે એ આવેલો છે મિત્રો. અને આની વાત કરીએ હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે શું છે, તો એની અંદર જોવા જઈએ તો નદીની અંદર જે છે એ પાણી ભરાય છે, તો એની અંદર જે ટર્બાઇન ફીટ કરવામાં આવે છે અને જેટલા પ્રેશરથી ફરે છે એટલું જે છે એ ત્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જે છે એ કોને મળેલો છે મિત્રો? એની વાત કરીએ તો નેશનલ ફિલ્મફેર એવોર્ડ હતો હમણાં, તો એની અંદર જે છે એ મૂવી છે 12th ફેલ મૂવી છે મિત્રો. તમને ઇન્સ્પિરેશન કરે એવું મૂવી છે કે 12મા ધોરણની અંદર વિદ્યાર્થી જે છે એ ફેલ થઈ જાય છે, બીજી કે ત્રીજી ટ્રાયે પાસ થાય છે, પરંતુ એ ગવર્મેન્ટ તૈયારી શરૂ કરે છે. ગવર્મેન્ટ તૈયારી કરીને એ મિત્રો યુપીએસસી પાસ કરીને એક સારો એવો જે છે એ આઈપીએસ અધિકારી બને છે. તો મિત્રો એની આમાં વાત છે અને એ વ્યક્તિ એટલે કે 12th ફેલની અંદર મૂવી જે છે એ ખૂબ મજાનું આવેલું છે અને એ રિયલ સ્ટોરી ઉપર બનેલું છે. એકવાર જોવા જેવું છે મૂવી. તો એ મૂવી જે છે એને બેસ્ટ ફિલ્મફેરનો એવોર્ડ મળેલો છે. એના પછી તાજેતરમાં 71મો જે રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડ જે થયો એમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળેલો છે મિત્રો? જવાબની અંદર આવશે શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી. આ બંનેને જે છે એ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો છે. આગળ વાત કરીએ તો સિમ્બેક્સ 2025 સંદર્ભે નીચેના એક વિધાનો આપેલા છે. વિધાનોની અંદર જોવા જઈએ તો તે સિંગાપુર, ઇન્ડોનેશિયા, મોરેશિયસ અને બાંગ્લાદેશ વચ્ચેની નૌકાદળ કવાયત છે. નૌકાદળ કવાયત એટલે કે જળની અંદર, પાણીની અંદર જે છે એ નૌકા માટેની એક કવાયત હોય છે, એ કવાયત છે. તે ભારત અને સિંગાપુર વચ્ચેની એક દ્વીપકલ્પીય કવાયત છે કે પછી વર્ષ 2025માં આ કવાયતની 32મી આવૃત્તિ યોજાઈ હતી? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો જવાબ જે છે એ 2 અને 3 સાચા છે અને પહેલો જે છે એ જવાબ ખોટો છે. એના પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં નીચેના પૈકી કોના પી પ્રાહવા અવશેષો 127 વર્ષ બાદ 127 વર્ષ થઈ ગયા પછી બાદ જે છે એ ભારતમાં લાવવામાં આવ્યા છે? તો મિત્રો ભગવાન બુદ્ધના અવશેષો. હવે ભગવાન બુદ્ધની સાથે વાત કરીએ તો ભગવાન બુદ્ધના અવશેષોને એક પેટીમાં અથવા તો ડબ્બામાં મૂકીને એની ઉપર જે છે એ ગોળાકાર જે બાંધકામ કરવામાં આવે છે મિત્રો એને સ્તૂપ કહેવામાં આવે છે. આમના અવશેષોને ક્યાંક ને ક્યાંક સ્તૂપમાં મૂકવાના હોય છે, પરંતુ હાલમાં રિસેન્ટલી જે છે એ બીજા દેશની અંદર આ જે એના અવશેષો હતા, અમુક સોનાના ઘરેણા હતા, અમુક એના હાડકાના અવશેષો હતા, એ છુપાવીને રાખેલા હતા અને પછી જે છે એમને ત્યાં કોઈને ખબર ન રહે એ રીતે ઓચિંતાના જે છે એ મ્યુઝિયમની અંદર જે છે એ હરાજી માટે કાઢવામાં આવ્યા અને તાત્કાલિક ભારતે જે છે એ હરાજી રોકાવી અને એ જે અવશેષો હતા એ આપણે ભારત પરત લાવેલા છે. 127 વર્ષ બાદ જે છે એ પરત આપણે લાવ્યા છીએ. તો એ કોના અવશેષો હતા મિત્રો? ભગવાન બુદ્ધના અવશેષો હતા. એના પછી વાત કરીએ તો તાજેતરમાં એક માઉન્ટ લેવોટોબી નામનો જે છે એ લાકી ફાટી નીકળ્યો છે અને આ ફાટી નીકળેલો છે એ એક પ્રકારનો જ્વાળામુખી છે. મિત્રો જ્વાળામુખીની વાત આપણે કરીએ તો પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવા છે. આ ધગધગતો લાવા જે છે એ પોતાની અંદર ગરમી કાઢે છે. ગરમી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, બહાર નીકળવાનો પ્રયત્ન મળે ને જ્યાં જગ્યા મળે ત્યાંથી એ નીકળશે. તો જ્યાં જગ્યા મળી છે ત્યાંથી નીકળવા માટે એ પ્રસ્ફુટન થાય છે. પ્રસ્ફુટન ઘણીવાર ધીમે ધીમે પણ થાય છે, ઘણીવાર ધડાકાભેર પણ થાય છે અને એની અંદરથી જે છે એ જે લાવા છે એ લાવા બહાર નીકળે છે અને એ ઠરે છે ને એ લાવાના મિત્રો ખડક બને છે અને એ જે ખડક હોય છે એને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. મેગ્માના એટલે કે અગ્નિકૃત ખડક બને છે. એ ખડક જે બને છે એ પ્રથમ અગ્નિકૃત ખડક બને છે. આપણે વાત કરીએ છીએ કયા દેશમાં છે તો એ જાપાનની અંદર સ્થિત છે મિત્રો. એ સક્રિય જ્વાળામુખી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રીના જણાવ્યા અનુસાર વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે છે? મતલબ કે આ વિશ્વની અંદર જે માછલીનું ઉત્પાદન કરે છે મિત્રો એમાં ભારત જે છે એ કયા ક્રમે છે? તો મિત્રો ભારતની વાત કરીએ તો એ ભારત બીજા ક્રમે આવેલું છે. એના પછી તાજેતરમાં સરકાર દ્વારા શરૂ કરાયેલ
अपना घर आराम सुविधा जे छे पहला मुख्य लाभदायक कोण छे, मतलब आ कोनी माटे शरू करायेलुं छे। मित्रों पहला आपणे समजीए अपना घर एटले शुं छे। अपना घर एटले शुं छे मित्रों के घणीवार जे छे ए वाहन चलावनारा एटले के ट्रक ड्राइवरो, आ ट्रक ड्राइवरो जे छे ए लांबी मुसाफरी करीने जता होय छे। हवे एमां जो छे एमनी निंदर पूरी न थाय, निंदर पूरी थवाने कारणे शुं थाय घणीवार तो के भाई अकस्मात थवाना चांसीस वधी जाय। तो आ अकस्मात न थाय एनी निंदर पूरी थई जाय एटले मेन हाईवे उपर अमुक अमुक अंतरे जे छे एमनी माटे पथारीनी सुविधा, पथारी करीने सूई शके एवी सुविधा सरकार द्वारा जे छे पूरी पाडवाना प्रयत्न शरू करवाना छे। तो ए कोनी माटे लाभदायक छे तो मित्रों जवाबमां आवशे ट्रक ड्राइवरो माटे जे छे लाभदायक छे। एना पछीनी वात करीए ताजेतरमां समाचारमां रहेला ब्लूबर्ड कम्युनिकेशन सेटेलाइट कया देश द्वारा विकसाववामां आवेलुं छे। आ एक सेटेलाइट छे अने सेटेलाइट जे छे शेनी माटे तो के कम्युनिकेशन एकबीजानी साथे माहिती संचारनी माटे ए शरू करवामां आवेलुं छे। कया देशमां छे तो मित्रों जवाबनी अंदर जोवा जईए तो अमेरिका, अमेरिकानी अंदर जे छे ए प्रस्थापित करवामां आवेलुं छे। एना पछीनी वात करीए तो ग्लोबल केपेसिटी बिल्डिंग इनिशिएटिव शरू करवा माटे कया आंतरराष्ट्रीय संगठन जे छे एमां भागीदार बन्या हता तो मित्रों जवाबनी अंदर जोवा जईए तो आनी अंदर संयुक्त राष्ट्र एटले के यूएन एटले के युनाइटेड नेशन जे छे आनी अंदर भागीदार बन्या हता। एना पछीनी वात करीए तो ताजेतरमां 43मां लोकमान्य तिलकनी राष्ट्रीय पुरस्कार आपवामां आवेलो छे 2025 ए कोने सन्मानित करवामां आवेलो छे। मित्रों आ दर वर्षे जे छे आपवामां आवे छे 43मो आ वर्षे हतो अने लोकमान्य तिलक राष्ट्रीय पुरस्कार कहेवामां आवे छे। ई कोने आपवामां आवे छे तो मित्रों जवाबनी अंदर जोवा जईए तो नितिन गडकरीने जे छे ए एवोर्ड आपवामां आवे छे। एना पछीना प्रश्ननी वात करीए तो ताजेतरमां रियाधमां आ स्थळ छे रियाधमां योजायेला प्रथम चेस ई स्पोर्ट वर्ल्ड कप जे छे जीत्यो छे ए व्यक्ति कोण छे तो मित्रों फोटोग्राफ तमे जोई शको छो मैग्सन कार्लसन नामनु व्यक्ति जे छे एमणे आ एवोर्ड जीतेलो छे। एना पछीना प्रश्ननी वात करीए तो इंटरनेशनल एयर ट्रांसपोर्ट एसोसिएशन अनुसार 2024 मां सौथी मोटा उड्डयन बजारोना दृष्टिए भारतनो वैश्विक रेंक केटलामो छे। आज बजारोनी अंदर उडीए छे आपणे एमां भारतीय वैश्विक रेंक केटलो छे तो आपणे वात करीए तो 5मा रेंकनी उपर जे छे अत्यारे भारत प्रस्थापित थयेलुं छे। एना पछीनी वात करीए तो हिरोशिमा दिवस तरीके कया दिवसने उजववामां आवे छे तो मित्रों खास याद राखजो 6 ऑगस्ट जे छे ए हिरोशिमा दिवस तरीके उजववामां आवे छे। थोड़ाक आपणे जे छे एना इतिहासमां जईए तो बीजा विश्वयुद्धमां 1945 आजुबाजु ज्यारे बीजું विश्वयुद्ध चालતું હતું ત્યારે જાપાન જે છે એ ખૂબ પાવરફુલ હતું। જાપાન જે છે એ ગમે એની ઉપર અટેક કરતું હતું। એમણે અમેરિકાના જે છે એ અમુક નૌકાદળને ડૂબાડી દીધા હતા। અમેરિકા ખરેખર બીજા વિશ્વયુદ્ધમાં જોડાત નહીં પરંતુ આમણે જે છે અટકચાળો કર્યો એટલે અમેરિકા પછી છે એ બીજા વિશ્વયુદ્ધમાં જમ્પ લાવે છે। બીજા વિશ્વયુદ્ધમાં જમ્પ લાવે છે અને એ જાપાનને ગમે તે રીતે જે છે એ બદલો લેવાના પ્રયત્ન કરે છે। એટલે જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી એટલે 6 ઓગસ્ટ 1945 રોજ હિરોશિમા ઉપર સૌપ્રથમ જે છે એ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો। એનું નામ હતું લિટલ બોય। આ લિટલ બોય નામનો જે છે એ પરમાણુ ફેંકવામાં આવ્યો। એના કારણે થોડાક જ સેકન્ડોની અંદર હિરોશિમા શહેર આખું તબાહ થઈ ગયું। છતાં જાપાન જે છે એ રોકાવા માંગતું જ નહોતું, એનો પાવર ઘટતો જ નહોતો। એટલે અમેરિકાએ 3 દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટ 1945ના દિવસે ફરીવાર એક પરમાણુ બોમ્બ નાખ્યો। એનું નામ હતું ફેટ બોય। આ ફેટ બોય નામનો ફરીવાર બોમ્બ નાખ્યો એ નાગાસાકી શહેર ઉપર નાખ્યો અને ત્યારથી જે છે એ જાપાનની તમામ જે છે એ સત્તા જે છે એ શક્તિ જે છે એ નષ્ટ થઈ અને ત્યારે જ તે બીજા વિશ્વયુદ્ધનો અંત પણ આવ્યો અને જાપાને શરણાગતિ સ્વીકારી। તો એ 6 ઓગસ્ટને જે છે મિત્રો હિરોશિમા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં જોવા જઈએ તો ખાદ્ય અને શાંતિ માટે MS સ્વામીનાથન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે। આ અંતર્ગત જોવા જઈએ તો પ્રથમ MS સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત થયો છે? આ પુરસ્કારની હજી સ્થાપના જ કરી છે અને કોને એનાયત થયો છે તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો એડેમોલા એડેનલ નામનો વ્યક્તિ છે એમને જે છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। એના પછી તાજેતરમાં નીચેના પૈકી કયા સ્થળે બિમસ્ટેક પરંપરાને સંગીતનું મહોત્સવનું આયોજન થયું? બિમસ્ટેક પરંપરા મુજબ જે છે એ સંગીતનું મહોત્સવનું એક આયોજન થાય છે તો એ કઈ જગ્યાએ થાય છે મિત્રો? જવાબમાં જોવા જઈએ તો નવી દિલ્હી ભારત ખાતે જે છે એ એની સ્થાપના કરવામાં આવે છે। એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળને આ ભારતનું જે નૌકાદળ છે એમાં સોંપવામાં આવેલું એક નીલગિરી વર્ગ પ્રોજેક્ટ 17A ના ત્રીજા જહાજનું નામ શું છે? મતલબ કે બે તો આપી દીધા છે પણ આ ત્રીજું જે જહાજ આપ્યું છે આ ત્રીજા જહાજનું નામ શું છે એની વાત કરીએ મિત્રો તો એનું નામ છે હિમગીરી। એનું નામ યાદ રાખજો મિત્રો, હિમગીરી રાખવામાં આવેલું છે।
એના પછીની વાત કરીએ તો કયા દિવસને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, રાષ્ટ્રીય હેન્ડલૂમ એટલે કે હાથેથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી હોય એ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો નેશનલ હેન્ડલૂમ ડે જે છે એને 7 ઓગસ્ટ ના દિવસે જે છે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નીચેના મુદ્દાઓ આપેલા છે અલગ અલગ, તેમાંથી કયા સાચા છે એની આપણે તારવણી કરીએ તો બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના વિભાજનના વિરોધમાં કલકત્તા ટાઉનમાં 1905માં શરૂ કરેલ સ્વદેશી ચળવળની યાદમાં 7 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવેલી છે, અથવા તો 7 ઓગસ્ટ 2015ના રોજ પ્રથમ વખત જે છે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આમાં જોવા જઈએ તો મિત્રો બંને વિકલ્પો સાચા છે, બંને વિકલ્પો સાચા ઠરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ સાહેલ પ્રદેશ, આ સાહેલ પ્રદેશ જે છે એ રિસેન્ટલી લાઇમલાઇટમાં હતો કારણ કે એની આજુબાજુમાં જે છે એ થોડાક ભૂકંપો થયેલા છે અને એ ભૂકંપો શું કામ થયેલા છે એનું પણ ઘણા બધા કારણો છે. તો એ કયા ખંડમાં આવેલા છે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક આફ્રિકા ખંડની અંદર આવેલા છે. એના પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જે આપણે ISS પર નાસાના ક્રૂ 2 પ્રયોગના ભાગરૂપે લદ્દાખના કયા 2 પાકને, એ 2 પાક છે એ પાકની વિશેષતા એવી છે કે ખૂબ ગરમી હોય છતાં એ પાક ઉગી શકે. અને આપણે વાત કરી રહ્યા છીએ લદ્દાખની અંદર બરફ વિસ્તાર હોય, બરફવાળો વિસ્તાર છે, તો બરફવાળા વિસ્તારમાં પણ ગમે એટલી માઇનસમાં તાપમાન હોય છતાં પણ જે છે એનો ઉપયોગ કરી શકાય. તો એવા 2 છે, એક છે સિબક્રોથોન અને હિમાલય ટર્ટારીટ, એ બંનેનો જે છે એ સમાવેશ થાય છે. પહલ યોજના તાજેતરમાં સમાચારમાં હતી, તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે? એક પ્રકારની યોજના છે પહલ યોજના. આ પહલ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે મિત્રો? તો જવાબમાં જોવા જઈએ તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જે છે એ આ પહલ યોજના શરૂ કરવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ નીલગિરી તાહર, આ નીલગિરી તાહર એક પ્રાણી છે, તમે જોઈ શકો છો. નીલગિરી તાહર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમાં તાજેતરમાં કેરળ અને તમિલનાડુમાં હાથ ધરાયેલી આ એક પ્રકારની સંયુક્ત વસ્તી ગણતરી માટેની યોજના છે કે જેની અંદર કુલ 2668 જેટલા નીલગિરી તાહર નોંધાયા છે. બીજું કે તેને વરાઇડુ અથવા તો નીલગિરી ઇબેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે અને નીલગિરી ઇબેકસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો, ઓગસ્ટ મહિનો એટલે કરંટ અફેર માટે સોલિડનો મહિનો, કારણ કે DYSO ને ખાસ તલાટી કમ મંત્રી આવી રહી છે. આપણે અત્યારે જે છે એ કરંટ ઉપર ફોકસ કરીએ છીએ. આગળ આવનારા વિડીયોની અંદર જે છે એ આવનારા દિવસોની અંદર આપણે ખાસ જે છે એ MCQ બેઝ પણ કામ કરવું છે. અને અગત્યની બાબતની અંદર વાત કરું તમને તો મેન્સની અંદર પણ આપણે જોરદાર કામ કરવું છે. મેન્સના ઘણા બધા ક્વેશ્ચન મારી પાસે છે કે મારે તમને કરાવવા છે કે જે અવારનવાર પૂછાતા હોય છે ને પૂછાવાની સંભાવના હોય છે, એવા ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરવા છે, પણ એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે. ચાલો આગળની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? બિલાડી દિવસ, ભાઈ બિલાડી દિવસ તરીકે પણ એક દિવસને ઉજવવામાં આવે છે. એનો મતલબ જવાબ છે 8 ઓગસ્ટને જે છે આપણે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કયા દિવસે ઓગસ્ટ ક્રાંતિ દિવસ અથવા તો હિન્દ છોડો આંદોલનની જે છે એ દિવસની ઉજવણી કરવામાં આવે છે? મિત્રો હિન્દ છોડો આંદોલનની શરૂઆતની વાત કરું તમને તો ગાંધીજી દ્વારા હિન્દ છોડો આંદોલનની પહેલ કરવામાં આવી કે ભાઈ આપણે જે છે એ હિન્દ છોડો, એટલે અંગ્રેજોને કીધું કે ભાઈ હવે હિન્દ છોડીને જાઓ નહીતર મજા નહીં આવે. અને હિન્દ છોડો આંદોલનની શરૂઆત જે છે એ મિત્રો જોવા જઈએ તો 8 ઓગસ્ટ 1942ના દિવસે, 8 ઓગસ્ટ 1942ના દિવસે એ ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ ઠરાવ પસાર કર્યો ને એટલે ત્યારથી જે છે એ હિન્દ છોડો આંદોલન, આજે આ ક્રાંતિ હતી એની શરૂઆત થઈ ગઈ. પરંતુ બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટ 1942ના દિવસે મિત્રો અગત્યના નેતાઓ જે હતા જેમ કે ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આ જે અગત્યના નેતાઓ હતી ને એ બધાની ધરપકડ કરવામાં આવી હતી. એ જે ચળવળ ચાલી હતી એ ઓગસ્ટ ક્રાંતિ તરીકે અથવા તો હિન્દ છોડો ચળવળ કહેવાતી હતી. એના પછીની પ્રશ્નની વાત કરીએ તો કયા આંદોલન દરમિયાન ગાંધીજીએ કરે ગે યા મરે ગે, હવે તો લડી જ લેવાનું થાય છે મિત્રો, કરે ગે યા મરે, ડુ ઓર ડાય, આપણે કરી લેવાનું છે કા મરી જવાનું છે, કરે ગે યા મરે ગે, એ ક્યારે સૂત્ર આવેલું છે? તો મિત્રો હિન્દ છોડો ચળવળ જે 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરવામાં આવેલી હતી એ ખાસ કરીને જે છે એની અંદર જે આંદોલન થયું હતું એની અંદર આપવામાં આવેલું છે. એના પછીની વાત કરીએ તો કયા દિવસને હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી? તો મિત્રો હમણાં જ મેં તમને વાત કરી 8 ઓગસ્ટ 1942ના રોજ એની શરૂઆત થઈ હતી. એના પછીની વાત કરીએ તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન કર્યું છે સૌર બાબત, સૌર એટલે કે સોલારની અંદર જે છે ગઠબંધન કર્યું છે, ISA નો 107મો સભ્ય દેશ બન્યો છે મિત્રો? તો જવાબમાં આવશે મોલ્ડોવા
નામનો દેશ છે એ એનો સભ્ય બન્યો છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, જેને આપણે ISA કહીએ છીએ, એનું વડું મથક ક્યાં આવ્યું છે? મિત્રો વડા મથકની વાત કરીએ તો ગુરુગ્રામ. ગુરુગ્રામ એટલે આપણા ભારતનું થયું ભાઈ, ગુરુગ્રામ આપણા ભારતનું થયું. અને એ ખાસ કરીને જે છે એ ક્યાં આવ્યું છે તમારે કોમેન્ટમાં જણાવવાનું. ચાલો મને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પ્રથમ કોમન સેન્ટ્રલ સેક્રેટરી એટ બિલ્ડિંગનું નામ શું છે? એટલે કે એક બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. આ બિલ્ડિંગની અંદર કોણ છે? તો કે વિદેશ મંત્રીઓ છે, અલગ અલગ મંત્રીઓ કે જે છૂટાછવાયા મંત્રીઓ છે, એ કોઈ એક જગ્યાએ કામ કરશે. અને એ કર્તવ્ય પથ, આપણું જે દિલ્હીની અંદર જે આપણું દિલ્હી ભવન છે, મતલબ સંસદ ભવન છે, એ જે રોડ છે કર્તવ્ય પથ, એ કર્તવ્ય પથ ઉપર જે છે એક ભવન બનાવેલું છે, કર્તવ્ય ભવન. અને એ જે છે એની અંદર જોવા જઈએ તો એ કર્તવ્ય ભવન તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર આજે અલગ અલગ મંત્રીઓ છે, વિદેશ મંત્રીઓ છે, કૃષિ મંત્રીઓ છે, અથવા તો બહારના દેશના કોઈ મંત્રી હોય, એ બધાનો ત્યાં સમાવેશ થાય છે. કોના દ્વારા કરવામાં આવેલું છે? તો ખાસ યાદ રાખજો, નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો એક સલાહ છે, જેમ જેમ કરંટ જોતા જઈએ, જો તમે પ્રિપરેશન કરેલી હોય અને તમે રિવિઝનના મોડમાં જોતા હોય તો એક કામ કરી શકાય, પ્રશ્ન જોવો એટલે તરત તમારે કોમેન્ટ કરવાની કે ભાઈ જવાબ એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે, જેથી કરીને તમને એક તમારો પણ અંદાજ આવે કે ભાઈ મેં તૈયારી કરી છે એ સાચી છે કે ખોટી છે, કે ભૂલ પડે છે કે શું છે. કારણ કે એકવાર ભૂલ પડશે ને મિત્રો અને પછી જવાબ સાચો મળશે ને તો 100% તમને આવડી જશે. તો મિત્રો ખાસ જે છે એવી રીતે તમારે જે છે એ કોમેન્ટ પણ કરતા રહેવું, જેથી કરીને તમારું જે છે એ થોડુંક વધારે રિવિઝન થતું રહે. આગળના પ્રશ્ન તરફ જઈએ તો વિશ્વ આદિવાસી દિવસ. મિત્ર કયો દિવસ? વિશ્વ આદિવાસી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ આદિવાસી દિવસ એટલે આ દિવસને જે છે એ આદિવાસીનું મહત્વ વધારી શકાય એટલા માટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે સેલિબ્રેટ કર્યો. તો મિત્રો ખાસ યાદ રાખજો, એ 9 ઓગસ્ટનો જે દિવસ છે, આ ફોટોગ્રાફ જોઈ શકો છો, આદિવાસી સમુદાય છે એને સમર્થન આપવા માટે ખાસ 9 ઓગસ્ટના દિવસે સેલિબ્રેશન કરવામાં આવે છે. એના પછી વિશ્વ આદિવાસી દિવસની થીમ શું હતી? 2024ની થીમ શું હતી મિત્રો? તો એની થીમની વાત કરીએ તો ઇન્ડિજિયસ પીપલ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિફેન્ડિંગ રાઇટ શેપિંગ ધ ફ્યુચર. આવી રીતે એની જે છે એક પ્રકારની થીમ હતી. મિત્રો આગળ વાત કરીએ તો મિસ્ટી પ્રોજેક્ટમાં ચેરના વાવેતરમાં કયું રાજ્ય દેશમાં જે છે પ્રથમ છે? તો મિત્રો ચેરના રાજ્યની વાત કરીએ તો ગુજરાત. ગુજરાત આપણું ચેરમાં પ્રથમ છે. ચેર એટલે શું મિત્રો? તો ચેર એટલે શું છે એની આપણે વાત કરીએ તો દરિયા કિનારો. જ્યાં દરિયા કિનારો છે ને ત્યાં દરિયા કિનારે જે છે એક વનસ્પતિ ઉગતી હોય છે. આ વનસ્પતિની વાત કરીએ તો ચેરની અંદરથી જે છે એ અલગ અલગ વસ્તુઓ પણ બનતી હોય છે, પણ ખાસ કરીને એનો ઉપયોગ શેની માટે થાય છે? તો કે ઉપયોગ જે છે એ દરિયામાં આવતી મોટી ભરતીઓ હોય, એ ભરતીને કારણે નુકસાન થતું હોય, અથવા તો જમીનનો ભાગ ખારાશવાળો થતો હોય, ખારાશ વધતી જતી હોય, તો એને અટકાવવા માટે ખાસ ચેરની વનસ્પતિ ઉગાડવામાં આવતી હોય છે. એમાં વનસ્પતિની અંદર વાવેતરમાં પ્રથમ જો કોઈ દેશ હોય, પ્રથમ કોઈ રાજ્ય હોય તો એ આપણું ગુજરાત છે. અને ચેરના વૃક્ષનું એક્ઝામ્પલ આપું તો તમે જોયેલું છે નાળિયેરી છે ને મિત્રો, નાળિયેરી એ પણ એક પ્રકારના ચેરની, જેને આપણે મેનગ્રુવ વનસ્પતિ કહીએ. આ ચેર એટલે મેનગ્રુવ વનસ્પતિનો જ એક ભાગ છે. બીજા નંબરે આમ જોવા જઈએ તો ભારતની અંદર સૌથી વધારે ક્યાં વધારે ઉગતું હોય છે? તો પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન નામનો જે છે ડેલ્ટા છે, એ ડેલ્ટાની અંદર પણ ચેર એટલે કે આ જે સુંદરવન મેંગ્રુવ નામના જે વનસ્પતિ જે છે એ ઉગતા હોય છે. ત્યાં સુંદરી નામની વનસ્પતિ ઉગતી હોય છે. આ સુંદરી નામની વનસ્પતિની વાત કરું તો સુંદરી નામની વનસ્પતિમાંથી જે છે એ હોળી બનાવવામાં આવે છે મિત્રો. એ ખાસ અગત્યનો ડેટા છે, ક્યાંક પૂછાઈ જતો હોય છે, કામ લાગતો હોય છે. એના પછીની આગળ વાત કરીએ તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં કયા પ્રકારના હેપેટાઇટિસને લીવર કેન્સર સાથે મજબૂત જોડાણને કારણે કાર્સિનોજેનિક તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવેલા છે? તો મિત્રો એ કઈ જે છે એક પ્રકારના કેન્સરની વાત છે, તો હેપેટાઇટિસ ડી નામની જે કેન્સરની વાત કરી રહ્યા છે એ પ્રકારનો જે છે લીવર કેન્સર સાથે મજબૂત મતલબ કે જોડાણ કરવાની વાત છે. એના પછી તાજેતરમાં સમાચારમાં રહેલ LEAP એટલે કે લીપ 1ને એ કયા ભારતીય અવકાશ ટેક સ્ટાર્ટઅપનું પ્રથમ જે છે વ્યાપારી ઉપગ્રહણ તરીકે મિશન તરીકે લોન્ચ કરેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ધ્રુવ અવકાશની અંદર એ લોન્ચ કરેલું છે. એના પછીની વાત કરીએ તો વિશ્વ જૈવ ઇંધણ દિવસ. વિશ્વ જૈવ ઇંધણ દિવસ અથવા તો વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો 10 ઓગસ્ટને જે છે એ આપણે વૈશ્વિક જૈવ ઇંધણ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસ એટલે કે લાયન ડે. આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે? મિત્રો આની પણ યાદ રાખજો 10 ઓગસ્ટના દિવસે. 10 ઓગસ્ટના દિવસે જે છે એ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે એનો થોડો ડેટાની વાત કરીએ તો મિત્રો વિશ્વ સિંહ દિવસની આપણે વાત કરી તો આપણે સિંહની પણ થોડીક જાણકારી લઈએ.
સિંહની જે છે હમણાં રિસેન્ટલી 2025ની અંદર વસ્તી ગણતરી થયેલી છે. દર 5 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2025ની જે વસ્તી ગણતરી છે એના થોડાક આંકડાની વાત કરીએ તો મિત્રો 16મી વસ્તી ગણતરી થયેલી છે 2025માં. એમાં નર જે સિંહ છે એ 169 જેટલા છે. માદા સિંહની વાત કરીએ તો 330 છે. પાઠડા એટલે કે યુવાન યંગ જે હોય, અત્યારના યંગ જે હોય એની વાત કરીએ તો 140 છે. અને બચ્ચા જે નાના બચ્ચા હજી છે એ 225 છે. એવી રીતે કરીને ટોટલ 891 જેટલી વસ્તી ગણતરી નોંધાયેલી છે. 2025ની વાત છે, ક્યાંક ડેટા પૂછાઈ જાય તો કામ લાગશે. 891 કુલ વસ્તી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ફર્ડિનેન્ડ આર માર્કોસ જુનિયર ભારતની મુલાકાતે આવેલા છે. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? મિત્રો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. આ વ્યક્તિ છે એ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો એ ખાસ યાદ રાખજો, ફિલિપાઇન્સ જે દેશ છે એના રાષ્ટ્રપતિ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ફિલિપાઇન્સ વિશેના થોડાક વિધાનો આપેલા છે. આ ફિલિપાઇન્સના વિધાનોની થોડીક ચર્ચા કરીએ તો તે દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત એક દ્વીપ સમૂહ છે, અથવા તો તેમાં 7641 ટાપુઓ આવેલા છે. તેની રાજધાની મનીલા છે. કઈ છે રાજધાની? મનીલા છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 ને 3 એટલે કે ત્રણેય વિધાનો જે છે એ સાચા છે. આ ફિલિપાઇન્સ વિશેના ત્રણેય વિધાનો ક્યાંક ને ક્યાંક સાચા છે, ક્યાંક પ્રશ્નમાં પૂછાવાની સંભાવના રહેલી છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં શ્રી શિબુ સોરેનની જે છે એ મૃત્યુ થયા છે, નિધન થયા છે. તેના વિશેના વિધાનો આપેલા છે. તો આ શિબુ સોરેનને જે છે અલગ અલગ વિધાનો છે એની આપણે ચર્ચા કરીએ. ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. તો તેઓ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હતા, કે બીજું કે તે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી હતા, કે ત્રીજું કે તે દિશોમ ગુરુજી તરીકે ઓળખાતા હતા, અને ચોથું કેન્દ્રમાં કોલસા મંત્રી તરીકે કાર્ય કરતા હતા. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો જવાબ આવશે સી, એટલે કે બીજું વિધાન છે એ ખોટું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી નહોતા, એ ખાસ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે એની જે છે એ ફરજ નિભાવતા હતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં છત્તીસગઢમાં નિકલ, કોપર અને પ્લેટિનિયમ ગ્રુપ એલિમેન્ટ્સ એટલે કે NiCu અને ખાસ પીજીના જે ભંડાર મળ્યા છે એ કઈ જગ્યાએ કયો મળી આવ્યો છે, કયો ભંડાર નવો મળી આવ્યો છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, મહાસમુંદ નામનો જે છે એક નવો ભંડાર મળી આવ્યો છે. એના પછીના વાત કરીએ તો તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યમાં ટેન્ડોગ્લોરમ ફાટ તહેવારની ઉજવણી કરવામાં આવેલી છે? મિત્રો એક અલગ જ પ્રકારની ઉજવણી છે. તો ક્યાં કરવામાં આવેલી છે? ખાસ યાદ રાખો, સિક્કિમ જે છે એ આપણું ટોચનું જે રાજ્ય છે એની અંદર આ ઉજવણી કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો મેરિટ યોજનાએ તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે તે સંદર્ભે અલગ અલગ વિધાનો છે. એ સંદર્ભના વિધાનોની વાત કરીએ તો એટલે કે મેરિટનું ફૂલ ફોર્મ શું છે? તો મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન છે, અથવા તો આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે જે છે એ સુસંગત છે અને ટેકનિકલ શિક્ષણમાં ગુણવત્તામાં વધારો કરે છે, સમાનતા અને શાસન સુધારવાના હેતુ છે, અથવા તો આ યોજના 2027-28 થી 2035-36 માટે કુલ 8,500 કરોડનું બજેટ ફાળવેલ છે. તો જવાબમાં જોવા જઈએ તો મિત્રો 1 અને 2 સાચું છે, ત્રીજો વિધાન એનું ખોટું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તાજેતરમાં ભારત અને યુએઈ વચ્ચે જે છે 13મી સંયુક્ત સંરક્ષણ સલાહ સમિતિ જે JDCCની બેઠકની યોજના થઈ છે એ ક્યાં યોજાઈ હતી, કઈ જગ્યાએ યોજાઈ હતી? તો મિત્રો ખાસ નવી દિલ્હી ખાતે આની રચના જે છે એ થયેલી હતી, મતલબ કે બેઠક યોજાઈ હતી. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ હાથી દિવસ તરીકે આપણે કયા દિવસને સેલિબ્રેટ કરીએ છીએ? મિત્રો આપણે 12 ઓગસ્ટને જે છે એ વિશ્વ હાથી દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? આપણે આંતરરાષ્ટ્રીય વાત કરી રહ્યા છીએ, દેશ વિદેશની વાત કરી રહ્યા છીએ. તો એમાં 12 ઓગસ્ટનો જે દિવસ છે એને આપણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ હું વાત કરું રાષ્ટ્રીય યુવા દિવસ, ભારતની રાષ્ટ્રીય યુવા દિવસની વાત કરું તો ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ મિત્રો જે છે એ ખાસ યાદ રાખજો 12 જાન્યુઆરી આપણા સ્વામી વિવેકાનંદની જે જન્મ જયંતિ છે એ જ દિવસને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ તાજેતરમાં ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જેને GEM કહેવાય છે, એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસને જે છે એ 9મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેના વિશેના અલગ અલગ નિવેદનો આપેલા છે. નિવેદનો કયા કયા સાચા છે? તે ભારતમાં જાહેર ખરીદી માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. તેની સ્થાપના ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 2016માં કરવામાં આવેલી છે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે, એટલે કે ઉપરના જે આપેલા વિધાનો છે એ બંને સાચા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ઓગસ્ટ 2025માં કયા દેશને WHO દ્વારા માનવ આફ્રિકન
પેનોસોમિયાસિસ નાબૂદ કરવા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે, જે એક ઊંઘની બીમારી છે. એટલે કે એક ઊંઘ બહુ આવતી હતી, એની એક બીમારી છે, અને એ બીમારીને જે છે એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નાબૂદ કરેલી છે. એ કયા દેશની હતી મિત્રો? ખાસ યાદ રાખજો, કેન્યાની અંદર આ એક પ્રકારની બીમારી ફેલાયેલી હતી. એના પછીની વાત કરીએ, નીચેના પૈકી કઈ ઘટનાના ઓગસ્ટમાં 2025માં 100 વર્ષ થયા? કઈ એવી ઘટના સર્જાણી હતી કે આ ઓગસ્ટની અંદર જે છે એ ઓગસ્ટ 2025માં એને 100 વર્ષ પૂર્ણ થયા? તો મિત્રો યાદ રાખજો, કાકોરી ટ્રેન એક્શન, કાકોરી ટ્રેનની જે છે એ લૂંટ ચલાવી હતી. કાકોરી ટ્રેન વિશેની થોડીક વાત કરીએ તો કાકોરી ટ્રેનની અંદર જે છે એ મિત્રો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ એ બધા જોડાયેલા હતા. એની અંદર કાકોરી ટ્રેનની અંદર જે છે એ ખાસ અંગ્રેજોનો એક પ્રકારનો ખજાનો, જો કે હતો આપણો લૂંટેલો ખજાનો એ ટ્રેનમાં લઈ જતા હતા. હવે આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી હતી. ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે પૈસાની જરૂર હતી. પૈસા લાવવા ક્યાંથી? એટલે એ જે ખજાનો હતો ને, એ ખજાનો લૂંટ્યો હતો આપણે, અને એ જે ઘટના સર્જાણી હતી ને, એને આ 2025માં 100 વર્ષ થયા. તો મિત્રો એ કાકોરી ટ્રેન એક્શન આવશે. એના પછી કાકોરી ટ્રેન એક્શન છે એ ઘટના ક્યારે સર્જાણી હતી? તો આ 2025 છે, એના 100 વર્ષ પહેલા વહી જવાનું, એટલે 1925માં. તો આ ઘટના જે સર્જાણી હતી એ ક્યાંક ને ક્યાંક 1925ની અંદર સર્જાણી હતી. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં શ્રી વિક્રમભાઈ સારાની 106મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. આ જન્મ જયંતિ સાથે જે છે અલગ અલગ વિધાનો આપેલા છે. વિધાનો કયા સાચા છે ખોટા છે એની વાત કરીએ તો તેનું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારા હતું. બીજું, તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેને આપણે PRL કહીએ, એ અમદાવાદની સ્થાપના કરી હતી. એની પછી વર્ષ 1972માં તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો જવાબમાં જોવા જઈએ મિત્રો તો જવાબમાં આવશે 1 અને 2, એટલે કે ભારત રત્ન વાળું જે છે એ સેન્ટેન્સ ખોટું છે, પહેલું ને બીજું સેન્ટેન્સ સાચું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ અંગદાન દિવસ, વિશ્વ એટલે કે વર્લ્ડ નેશનલ લેવલે જોવા જઈએ તો અલગ અલગ આપણા શરીરના અંગો છે, શરીરના અંગોની અંદર જે છે એને ડોનેટ કરવાના હોય, ઓર્ગન ડોનેટ કરવાના હોય. તો એ વિશ્વ અંગદાન દિવસ તરીકે કયા દિવસને સેલિબ્રેટ કરીએ છીએ? તો મિત્રો વિશ્વ અંગદાન દિવસ તરીકે આપણે એને 13 ઓગસ્ટને જે છે એ સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીની વાત કરીએ, તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ એક ગેલિલી સમુદ્ર ક્યાં દેશમાં સ્થિત છે? ગેલિલી સમુદ્ર જે છે એ કઈ જગ્યાએ? એ સૌથી નીચાણવાળો સમુદ્ર છે. એ મિત્રો ખાસ યાદ રાખજો, ઇઝરાયલની અંદર મતલબ કે ત્યાં સ્થિત છે. એના પછી તાજેતરમાં ભારતનો પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા શહેરમાં કરવામાં આવ્યો? ડ્રોન દ્વારા, એટલે કે ઓલા વાદળ હતા એની ઉપર ડ્રોન લઈ જવામાં આવ્યા અને કૃત્રિમ વરસાદ, આર્ટિફિશિયલ જે છે એ વરસાદ લાવવામાં આવ્યો. એ કઈ જગ્યાએ? તો મિત્રો ખાસ યાદ રાખજો, જયપુર જે છે એ આપણા રાજસ્થાનનો એક વિસ્તાર છે, ત્યાં જે છે આ વરસાદ લાવવામાં આવેલો છે. એના પછીની વાત કરીએ તો ભારતમાં ભૂગર્ભ જળ એટલે જમીનની અંદર રહેલું જે જળ છે, એ ભૂગર્ભ જળ દૂષણના સંદર્ભે નીચેના પૈકી કયા કારણો જવાબદાર છે? ભૂગર્ભની અંદર જે પાણી રહેલું છે એ દૂષિત થાય છે, એના કારણો શું છે? તો ઉદ્યોગની અંદર જે છે એ ભારે ધાતુઓ જેમ કે સીસુ, કેડમિયમ, ક્રોમિયમ, પારો જેવી ઝેરી રસાયણ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, એના ઉત્સર્જનને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે. બીજું, નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે ભૂગર્ભ જળ દૂષિત થયું છે. ત્રીજું, સેપ્ટિક ટાંકીઓ અને ગટર વ્યવસ્થામાંથી નીકળતું લીકેજ ભૂગર્ભ જળને જીવાણુઓથી દૂષિત કરે છે. ચોથું, હિમ ક્ષેત્રોમાંથી ઓગળેલો બરફ એ ભૂગર્ભમાં જાય તો એના કારણે દૂષિત કરે છે. મિત્રો સાવ પપ્પુ જેવો સવાલ છે. આની અંદર જોવા જઈએ તો જવાબ 1, 2 ને 3 આવશે, ચોથો નહીં આવે. શું કામ? કારણ કે હિમ એટલે બરફ એટલે શું છે? તો કે પર્વતો ઉપર ટેમ્પરેચર જ્યારે ડાઉન જાય છે તો ત્યાં હિમ સ્વરૂપે બરફ છવાઈ જાય છે. હવે આ બરફ જે છે એ કુદરતી કહેવાય, આપણે તો બનાવ્યું નથી. તો એ જ બરફ જ્યારે ગરમી પડે છે ત્યારે પીગળે છે તો એ પાણીનું સ્વરૂપ થાય છે. હવે એ કદાચ ભૂગર્ભમાં જાય તો એના કારણે કંઈ પાણી દૂષિત થાય નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિભાજન વિભીષિકા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? વિભાજન એટલે કે આ દિવસે આપણે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા, વિભાજન થયું હતું. ભારતની અંદર જે મુસલમાનો હતા એ પાકિસ્તાન ગયા હતા, પાકિસ્તાનની અંદર જે મોટાભાગના હિન્દુઓ હતા એ પાછા ભારત આવ્યા હતા. તો એ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 14 ઓગસ્ટ. 14 ઓગસ્ટની વાત કરીએ થોડીક મિત્રો તો 14 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા પહેલા એક્ઝેક્ટ 14 ઓગસ્ટ 1947ની અંદર પાકિસ્તાન આઝાદ થાય છે. એટલે 14 ઓગસ્ટ 1947 છે ને મિત્રો, એ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. જ્યારે 12 વાગ્યા પછી 12 ને 5 એક્ઝેક્ટ 15મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થાય છે. એટલા માટે આપણે 15મી ઓગસ્ટને આપણે ભારતનો સ્વતંત્રતા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. એના પછીની વાત કરીએ તો તાજેતરના સમાચારમાં રહેલ ટાટો 11 મતલબ કે 2 હાઇડ્રોલિક જે છે એ પ્રકારનું પ્રોજેક્ટ જે છે કયા રાજ્યમાં સ્થાપેલું છે? હાઇડ્રોલિક પ્રોજેક્ટની આપણે વાત થયેલી છે પહેલાં પણ કે ભાઈ નદી છે, એ નદીની અંદર પાણી જઈ રહ્યું છે તો પાણીની અંદર જે છે ટર્બાઇન ફિટ કરે. ટર્બાઇન ફિટ કરવાને કારણે શું થાય?
તો આ ટર્બાઇન ફિટ કરવાને કારણે એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. તો એ કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરેલો છે મિત્રો? તો વાત કરીએ અરુણાચલ પ્રદેશની અંદર પ્રસ્થાપિત કરેલો છે. સાથે આપણે થોડીક બીજી ડિટેલની વાત કરીએ ગુજરાતની અંદર. ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો સરદાર સરોવર ડેમ છે. સરદાર સરોવર નર્મદા નદી ઉપર ડેમ છે. આ નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર ડેમ છે એમાં પણ આવા ટર્બાઇન ફિટ કરેલા છે. ટર્બાઇનની વાત કરું તો ટનલની અંદર 7 માળ નીચે ટર્બાઇન ફિટ કરેલા છે. એક ટર્બાઇન 24 કલાક ફરે. આ 24 કલાક ફરે એટલે એની અંદર 1 કરોડની સરકારને આવક થાય છે. કેટલી? 1 કરોડની સરકારને આવક થાય. અને એવા ત્યાં ટોટલ 7 ટર્બાઇન ફિટ કરેલા છે. અને ટર્બાઇન દ્વારા જે છે ભારત સરકારને આવક થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ રૂપિયા 4600 કરોડના નવા મંજૂર થયેલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો ખાસ ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશની અંદર એ પ્રસ્થાપિત થશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો 15 ઓગસ્ટ 2025ના રોજ ભારતમાં કેટલામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી? મેં હમણાં તમને વાત કરી કે 15મી ઓગસ્ટ એટલે આપણે સ્વતંત્ર થયા. તો એ સ્વતંત્ર દિવસની ઉજવણી ખાસ કરીને ક્યાં? તો કે ભાઈ દિલ્હીની અંદર લાલ કિલ્લાની અંદર જે છે ધ્વજવંદન કરવામાં આવેલું છે. એ કેટલામાં હતું? તો એની અંદર જોવા જઈએ તો મિત્રો 79મો જે છે આપણે સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કર્યો હતો. થોડાક ડિટેલ્સની ચર્ચા કરીએ તો મિત્રો યાદ રાખજો, જ્યારે સ્વતંત્રતા દિવસ હોય છે, આ સ્વતંત્રતા દિવસના દિવસે એટલે કે ત્યારે ખાસ કરીને ધ્વજવંદન કરનાર વ્યક્તિ છે એ ભારતનો વડાપ્રધાન હશે. જે હશે ત્યારે પોસ્ટ ઉપર જે હશે એ ભારતનો વડાપ્રધાન એ ધ્વજવંદન કરશે. અને વાત કરું તમને 26 જાન્યુઆરી જે છે એ આપણને સત્તા મળી એટલે એ દિવસને પ્રજાસત્તાક દિવસ કહેવાય છે. અને ત્યારે જે છે આપણું બંધારણ અમલમાં મૂકેલું હતું એટલે બંધારણના મુખ્ય વડા કહી શકાય એવા હોય છે રાષ્ટ્રપતિ. એટલે 26મી જાન્યુઆરીએ આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે મિત્રો યાદ રાખજો જે રાષ્ટ્રપતિ છે એના દ્વારા જ ધ્વજવંદન કરવામાં આવશે. બીજો ડેટા થોડોક ચર્ચા કરું તો 26 જાન્યુઆરી 1950ના દિવસે જે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણે સ્વતંત્ર થઈ ગયા હતા. આપણો તિરંગો ફરકાવી દીધો હતો. એટલે એ દિવસે તિરંગો મિત્રો ધ્વજ જે છે એની ઉપર જ એટલે કે ધ્વજ ત્યાં ઉપર બાંધેલો જ હશે અને દોરી ખેંચીને જ ફરકાવવામાં આવે છે. જ્યારે તમને વાત કરું 15 ઓગસ્ટે જે છે એ નીચે ધ્વજ બાંધેલો હશે, નીચેથી પહેલા દોરી ખેંચીને ઉપર જશે અને પછી ફરકાવવામાં આવે છે. આ એની એક વિશેષતાની વાત છે. એના પછીની વાત કરીએ તો 15 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતમાં રાજ્ય કક્ષાના એક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તો રાજ્ય કક્ષાનો ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ. ગુજરાત રાજ્ય કક્ષાનો જે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો મિત્રો યાદ રાખજો પોરબંદર ખાતે જે છે એ ગુજરાત રાજ્યનો એક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. રાજ્યની વાત કરી છે તો સાથે એ પણ ડેટા દઈ દઉં કે જેવી રીતે આપણે કેન્દ્ર સરકારની અંદર વાત કરી કે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે, એ જ રીતે 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યની અંદર વાત કરીએ તો રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. અને જે રીતે 15મી ઓગસ્ટના દિવસે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન થાય છે, એ જ રીતે રાજ્યની અંદર જોવા જઈએ તો મિત્રો 15મી ઓગસ્ટે મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો વિક્રમ સંવત 1648માં ભૂચર મોરીના મેદાનમાં એક પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. એ ભૂચર મોરીનું જે યુદ્ધ છે એ ભૂચર મોરીનું યુદ્ધ ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ એનું મેદાન છે? તો મિત્રો ખાસ યાદ રાખજો ધ્રોલ એટલે કયું કહેવાય છે? તો કે ધ્રોલ ક્યાં આવ્યું છે મિત્રો? તો કે ધ્રોલ આવેલું છે જામનગરમાં. જામનગરની અંદર જે છે એક યુદ્ધ થયેલું છે અને એને ભૂચર મોરીનું યુદ્ધ કહેવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં કયું યુદ્ધ ગુજરાતના પાણીપત તરીકે ઓળખવામાં આવે છે? જે રીતે ભારતની અંદર પાણીપતનું યુદ્ધ મહત્વનું છે એ રીતે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે એ કહી શકાય એવું ધ્રોલની અંદર થયેલું ભૂચર મોરીનું યુદ્ધ. તો એ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઓળખવામાં આવે છે. તો એ કોને ઓળખવામાં આવે છે મિત્રો? તો યાદ રાખજો ભૂચર મોરીનું યુદ્ધ જે ધ્રોલ જામનગરની અંદર આવેલું છે એ સ્થળ ત્યાં આવેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભૂચર મોરીના યુદ્ધ પરથી ઝવેરચંદ મેઘાણી કયા પુસ્તકની રચના કરી હતી? ભૂચર મોરીનું યુદ્ધ જોયું અને એ સાંભળ્યું અને એના ઉપરથી એક એમણે રચના કરી છે. તો મિત્રો કયા પુસ્તકની રચના કરી છે મિત્રો? સમરાંગણની જે છે એ ઝવેરચંદ મેઘાણી દ્વારા જે છે એ પુસ્તકની રચના કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નો તરફ જઈએ તો નીચેના પૈકી કયા સાયબર છેતરપિંડીને કયા પ્રકારની નથી? એટલે કે નીચેની અલગ અલગ છેતરપિંડી આપેલી છે, નીચેનામાંથી કઈ નથી? તો મિત્રો આમાં ખાસ યાદ રાખીએ તો ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ એટલે ઇન્ટરનેટનું સ્પીડનું જે ટેસ્ટિંગ થાય ને એ એક પ્રકારનું કાંઈ છેતરપિંડી નથી, એમાં કોઈ પ્રકારની છેતરપિંડી થતી નથી. બાકીની જે છે એ ફિશિંગ છે, વિશિંગ છે, સ્મિશિંગ છે,
એવી અલગ અલગ 9 થી 10 પ્રકારની ફ્રોડ છે જે સાયબર ક્રાઇમની અંદર આવતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કહું તો તમને કોઈક ફોન કરીને એમ કે ભાઈ હું આઈપીએસ અધિકારી છું, હું ફલાણો અધિકારી છું, તમારી જે છે આ માહિતી મળી છે. એવી પણ ઘણીવાર ફ્રોડ થતા હોય છે. ઘણીવાર ઓટીપી માંગતા હોય છે કે ભાઈ તમારો ઓટીપીનો નંબર આપો. ઘણીવાર એવું કહેતા હોય કે ભાઈ તમારી આ માહિતી અમારી પાસે છે, બ્લેકમેલ કરવામાં આવતા હોય. તો આ તમામ પ્રકારની જે છે છેતરપિંડીનો સમાવેશ એમાં થાય છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત, જેને આપણે સિનિક્સ 2025 યોજના કરી હતી, તો મિત્રો કયા દેશ સાથે કરેલી છે? તો યાદ રાખજો, શ્રીલંકા સાથે જે છે આ ઘટના આપણે કરેલી છે, એક પ્રકારની નૌકાદળ કરેલું છે. એના પછીના પ્રશ્નની તરફ જઈએ તો 15મી ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, જેને આપણે PMVRRY કહેવાય છે, એ શરૂઆત કરવામાં આવેલી છે. તેના વિશેને અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. તો મુદ્દાઓની ચર્ચા કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ પ્રથમવાર નોકરી કરનારા કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેને નાણાકીય પ્રોત્સાહનો આપીને ઔપચારિક રોજગારી ને વેગ આપવાનો છે, અથવા તો EPFO એટલે કે આપણું જે PF કપાય છે એના દ્વારા સંચાલિત આ યોજનાનું બજેટ અંદાજિત 99,446 કરોડ રૂપિયા છે અને તે 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીનું સર્જન કરવાનું લક્ષ્યાંક છે. એની પછીની વાત કરીએ તો આ યોજના નવા રોજગાર મેળવનાર યુવાનોને 2 હપ્તામાં રૂપિયા 15,000 સુધીનું પ્રોત્સાહન અને નોકરીદાતાઓને નવી નોકરીની તકો ઊભી કરવા માટે દર મહિને 3,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે. મિત્રો જવાબમાં જોવા જઈએ તો આની અંદર જવાબ જે છે એ 1, 2 ને 3 આવશે. આ 1, 2 ને 3 સાચા જવાબ છે, બાકીના ખોટા જવાબ છે. એના પછીની વાત કરીએ તો ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં તાજેતરમાં એક ખરીદવામાં આવેલા વાહનોનું શું નામ રાખવામાં આવેલું છે? એક વાહન ખરીદેલું છે કે માર્ગ અકસ્માત થાય તો તાત્કાલિક ધોરણે એને સારવાર મળી રહે એની માટેનું એક વાહન છે. વાહનનું નામ છે અભિરક્ષક. એનું નામ છે અભિરક્ષક. મિત્રો યાદ રાખજો, આ કરંટમાં લાઇમલાઇટમાં અલગ અલગ સરકારની અંદર જોવા જઈએ તો ગુજરાત સરકારે લોન્ચ કરેલું છે, એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની રહે. એના પછીની વાત કરીએ તો ભારતીય રેલવે છે એ તાજેતરમાં એક અલગ જ નામની એશિયાની સૌથી લાંબી માલગાડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે. એક નામ છે, એ માલગાડીનું નામ છે, અને એમણે સફળતાપૂર્વક સૌથી લાંબી જે છે અંતરની માલગાડી એટલે માલ સામાન લઈ જવા માટેની જે ટ્રેન છે એની આપણે વાત કરી રહ્યા છીએ. સાથે વાત કરીએ તો ભારતમાં પહેલાનો જવાબમાં જોઈ લઈએ તો જવાબ આવે છે રુદ્રાસ્ત્ર નામ છે એનું. અને ખાસ હવે વાત કરીએ થોડાક ડેટાની તો ભારતની અંદર સર્વપ્રથમ રેલવેની શરૂઆત 1853ની અંદર થયેલી છે. ટોટલ અંતર જે છે ત્યારે 34 કિલોમીટરનું હતું. અંગ્રેજ અધિકારી હતા ત્યારે ડેલહાઉસીના સમયગાળા દરમિયાન આ થયેલું છે. તો સાથે તમારે એ ડેટા થોડોક જાણવો જરૂરી છે કે મિત્રો ગુજરાતમાં એ ક્યારે થયેલું છે એ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. કોમેન્ટમાં જણાવો મને કે ગુજરાતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ અને કયા અંતર વચ્ચે થઈ હતી. ચાલો આગળની વાત કરીએ તો તાજેતરમાં ફાઇનાન્સ ફૂટબોલ 2025માં રિપોર્ટમાં કયા ફૂટબોલ ક્લબને વિશ્વના સૌથી મૂલ્યવાન તરીકે સ્થાન મળ્યું છે? આ એક ક્લબ છે, એને મૂલ્યવાન સ્થાન મળેલું છે. તો મિત્રો યાદ રાખજો, રિયલ મેડ્રિડ નામનું જે ક્લબ છે એને સૌથી વધારે જે છે એ મહત્વપૂર્ણ મૂલ્યવાન બનાવવામાં આવેલું છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં શ્રી લા ગણેશનું નિધન થયું. આ વ્યક્તિને તમે જોઈ શકો છો, શ્રી લા ગણેશનું નિધન થયું. તે નીચેના પૈકી કયા રાજ્યમાં તેમણે રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે? પોતે રાજ્યપાલ તરીકે કાર્ય બજાવતા હતા. તો મિત્રો યાદ રાખજો, નાગાલેન્ડ અને મણિપુર આના સંયુક્ત રાજ્યપાલ તરીકે જે છે એમણે કાર્ય કરતા હતા. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારત અને પેસિફિક ભાગીદારો સાથે એકતાના સંકેત રૂપે ભારતે માનવતાવાદી સહાય તરીકે કયા દેશને 5 મેટ્રિક ટન ચોળી કહી શકે એટલે કાળા આંખવાળા વટાણા ના બીજ મોકલ્યા છે? ચોળી મોકલી છે મિત્રો. કેટલા પાછા? 5 મેટ્રિક ટન જેટલા મોકલ્યા છે. આર્થિક મતલબ કે આપણે એને થોડીક હેલ્પ કરી શકીએ એટલા માટે. તો મિત્રો યાદ રાખજો, ફિજીને આપણે જે છે એ મોકલેલા છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ન્યાયાધીશોની મહાભિયોગની પ્રક્રિયા ચાલે છે. હવે મહાભિયોગની પ્રક્રિયાના સંદર્ભે નીચેના વિધાનો આપેલા છે. એ નીચેના વિધાનોમાંથી જોવા જઈએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 124 અંતર્ગત અનુસાર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા તો અપાત્રતાને કારણે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. અનુચ્છેદ નંબર 124 મુજબ, એટલે કે સુપ્રીમ કોર્ટ છે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને એના ઉપરથી શું કરી શકાય મિત્રો? દૂર કરી શકાય છે. બીજું કે ન્યાયાધીશને જે છે એ પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968માં આપવામાં આવેલી છે. બીજું કે અનુચ્છેદ નંબર 218માં જણાવ્યા અનુસાર ઉપરોક્ત જોગવાઈઓ હાઈકોર્ટના ન્યાયાધીશને પણ લાગુ પડે છે.
અથવા તો ભારતમાં અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના 1 અને હાઈકોર્ટના કુલ 4 ન્યાયાધીશોને મહાભિયોગની પ્રક્રિયામાંથી હટાવેલા છે? પહેલા જવાબ જોઈ લઈએ, પછી થોડાક ડેટામાં જઈએ. તો મિત્રો પહેલું, બીજું ને ત્રીજું વિધાન સાચું છે. સાથે વાત કરું મહાભિયોગ એટલે શું છે. તો મહાભિયોગ એટલે શું છે મિત્રો? તો કે જ્યારે કોઈ ગેરવર્તણૂક કરતા પકડાય, એટલે કે લાગવગ કરે, સગાવાત કરે, ગેરવર્તણૂક કરે, લાંચ રૂશ્વત લે, એવી કોઈ ઘટનામાં જ્યારે કોઈ પકડાય છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય અથવા તો બીજા કોની સામે મહાભિયોગ કરી શકાય? તો મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રપતિ સામે પણ મહાભિયોગ કરી શકાય છે, જે તે રાજ્યના રાજ્યપાલ સામે પણ મહાભિયોગ કરી શકાય છે. સાથે સાથે રાજ્યની અંદર જે અલગ અલગ મતલબ આપણી જે રાજ્યની વડી અદાલત હોય છે એના જે મુખ્ય જજ હોય છે એની સામે પણ મહાભિયોગ કરી શકાય છે. મહાભિયોગની પ્રોસેસની વાત કરું તો મહાભિયોગ જે છે એ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ ગૃહમાં પસાર કરી શકાય છે. બંને ગૃહમાં જો પસાર થઈ જાય તો મહાભિયોગ એટલે બરતરફ એટલે એ વ્યક્તિ ઘર તરફ. પણ બીજી જોગવાઈની વાત એવી છે, મહાભિયોગની જ્યારે પ્રોસેસ શરૂ હોય છે ત્યારે જે વ્યક્તિ સામે આરોપ ચાલતા હોય છે એ વ્યક્તિને હાજર રહેવાની અને મત આપવાની છૂટ હોય છે, મતલબ કે પોતાનો પોઈન્ટ રજૂ કરવાની પણ છૂટ હોય છે, એ એક જોગવાઈ છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં શ્રી અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે વધારાનો એક હવાલો આપેલો છે, કારણ કે હમણાં જ આપણે વાત કરી એક વ્યક્તિ મૃત્યુ પામે છે, એના બદલામાં એક વ્યક્તિની નિમણૂક તો કરવી જ પડશે. તો હમણાં જ આપણે જોઈને આવ્યા કે ભાઈ એક વ્યક્તિ, એટલે કે આમાં આપણે જોઈ ગયા કે ભાઈ હમણાં જ તે આ જે વ્યક્તિ છે એનું મૃત્યુ થાય છે અને એ પોતે નાગાલેન્ડ અને મણિપુર બંનેની અંદર રાજ્યપાલ તરીકે હતા, લા ગણેશ. હવે લા ગણેશ મૃત્યુ પામ્યા છે તો એની જગ્યાએ એની પછી કોની નિમણૂક કરવામાં આવે? તો મિત્રો યાદ રાખજો, એની પછી જે છે એ ખાસ આ ભલ્લાલની જે છે નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે. અને તેઓ વર્તમાનમાં કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો મિત્રો યાદ રાખજો, તે મણિપુરના રાજ્યપાલ તરીકે કાર્ય કરતા હતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં 500થી વધુ રોબોટ ધરાવતી વર્લ્ડ હ્યુમનોલોજીક રોબોટ ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? એક પ્રકારની ગેમ્સ ટાઈપ જે છે યોજાયું હતું, ઘણા બધા રોબોટ એમાં હાજર રહ્યા હતા. તો મિત્રો યાદ રાખજો, બેઇજિંગની અંદર આ રોબોટિક જે એક પ્રકારનું યોજવામાં આવેલું હતું. એના પછીની વાત કરીએ તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે 19 ઓગસ્ટને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ દિવસે જે મોસ્ટ સારા ફોટા જે લીધેલા હોય એને તમે અપલોડ કરીને એમાં તમને પ્રાઇઝ પણ મળતું હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વિશ્વ માનવતા દિવસ એટલે કે વર્લ્ડ હ્યુમન ડે તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 19 ઓગસ્ટને આ વર્લ્ડ હ્યુમન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછી તાજેતરમાં સમાચારમાં રહેલી વેનેરાડી મિશન વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ એક પ્રકારનું મિશન છે, એના વિશેના વિધાનો આપેલા છે. તો આ મિશન અંતર્ગત રશિયા 2034 અને 2036ની વચ્ચે તેને લોન્ચ કરવાની યોજના કરશે, અથવા તો આ મિશન શુક્ર ગ્રહનું અન્વેષણ કરવામાં સાથે સંકળાયેલી છે. તો આ નીચેના વિધાનોમાં જોવા જઈએ મિત્રો તો આ બંને સાચા છે. આ બંને વિધાનો છે ક્યાંક ને ક્યાંક સાચા ઠરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે તેની ગોલ્ડન ડોમ જે છે એક પ્રકારની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિઝાઇન સ્વરૂપનું અંતિમ સ્વરૂપ આપ્યું છે? તો એ કયો દેશ છે? ડિફેન્સની વાત કરીએ, ડિફેન્સ એટલે બચાવવું, તો કે પોતાનો જે દેશ છે પોતાના દેશને આક્રમણ ન કરે એની માટે જે છે એ બચાવવું. તો આ તમે જોઈ શકો છો ફોટોગ્રાફમાં આવી રીતે એક જાળી ટાઈપ જે છે એક આખી ટૂંકમાં કહી શકાય કે ભાઈ મિસાઇલની ડિફેન્સ ઊભી કરવામાં આવેલી છે. કોણે કરેલી છે? તો મિત્રો યાદ રાખજો, અમેરિકા દ્વારા કરવામાં આવેલી છે. એટલે કે અમેરિકાની અંદર જ્યારે કોઈ મિસાઇલ દાગવામાં આવે છે તો એ સેટેલાઇટ દ્વારા મિસાઇલ જે છે એ ડિટેક્ટ કરશે અને ઓટોમેટિક એને નષ્ટ કરવા માટેના પ્રયત્ન કરશે. એના પછીની વાત કરીએ, ઓગસ્ટ 2025માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? કઈ જગ્યાએ જે છે બંને વચ્ચે શિખર સંમેલન યોજાયું હતું? તો મિત્રો યાદ રાખજો, અલાસ્કા ખાતે જે છે બંને વચ્ચેનું શિખર સંમેલન યોજાયું હતું. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં સદભાવના દિવસ છે એ કયા દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે? તો યાદ રાખજો, 20 ઓગસ્ટને જે છે એ સદભાવના દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં કોનો જન્મદિવસ સદભાવના દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે? એટલે એ કયો વ્યક્તિ છે કે એની યાદમાં આપણે સદભાવના દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? તો મિત્રો યાદ રાખજો, રાજીવ ગાંધી, આપણા જે રાજીવ ગાંધી હતા એમના યાદમાં જે છે એ સદભાવના દિવસનું સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછી ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? ભારતીય અક્ષય ઉર્જા દિવસ. તો મિત્રો યાદ રાખજો, ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે 20 ઓગસ્ટને સેલિબ્રેટ કરવામાં આવે છે. વિશ્વ મચ્છર દિવસ, હા આપણને થોડું હસવું આવશે તો કે ભાઈ વિશ્વ મચ્છર દિવસ એ સેલિબ્રેટ કરતા હશે. તો વિશ્વ મચ્છર દિવસ શું કામ? કારણ કે અલગ અલગ મચ્છરોની પ્રજાતિ દ્વારા છે ને ખાસ
અલગ અલગ તાવ ને બેક્ટેરિયા ને એવું બધું લાગતું હોય છે, તો એના સામેની પ્રોટેક્ટ માટે અથવા તો એના અવેરનેસ માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ દિવસ એટલે 20 ઓગસ્ટ 20 ઓગસ્ટના દિવસને વિશ્વ મચ્છર દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં રૂબેલા રોગ, આ રૂબેલા રોગ છે ચર્ચામાં હતો, તે કયા એજન્ટ દ્વારા થાય છે, મતલબ કે એનો એજન્ટ કયો છે, એ કયા વાયરસ દ્વારા થાય છે? તો મિત્રો યાદ રાખજો, એ વાયરસ તમે જોઈ શકો છો, આ વાયરસ આવો છે અને આના દ્વારા જે છે એ રૂબેલા નામનો રોગ થાય છે. વાયરસ ઇન્ફેક્શન છે એ ફેલાય છે, એ ખાસ અગત્યની બાબત છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પાલ્મિરા પામ વૃક્ષ, આ પાલ્મિરા પામ વૃક્ષ છે એ મુખ્યત્વે કયા પ્રદેશમાં જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય આફ્રિકાનો જે પ્રદેશ છે ત્યાં આ એક પ્રકારનું જે છે એ વનસ્પતિ જોવા મળે છે. એના પછી તાજેતરમાં કયું શહેર રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલાર પેનલ એટલે કે પોર્ટેબિલિટી એટલે કે ફેરવી શકાય એવી સોલાર પેનલ જે છે એ લગાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે? તો મિત્રો યાદ રાખજો, વારાણસી. વારાણસી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, એ ઉત્તર પ્રદેશમાં આવેલા વારાણસી જે છે એ એક પ્રકારનું પોર્ટેબલ સોલાર પ્રોજેક્ટ જે છે આખો પાસ કરેલો છે. તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ મળેલો છે? તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. તે વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ સુશ્રી મણિકા વિશ્વકર્મા. મણિકા વિશ્વકર્માને જે છે આ એવોર્ડ પ્રસ્થાપિત કરેલો છે, મળેલો છે. તાજેતરમાં લોકસભામાં બંધારણનો 130મો સુધારો ક્યારે રજૂ થયો? બિલ 2025માં રજૂ કરવામાં આવ્યું. આ બિલ વિશે નીચેના વિધાનો આપેલા છે. બિલમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરીએ તો આ બિલની અંદર શું છે? આ બિલ વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અથવા તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કોઈ પણ અન્ય મંત્રીને જો તેમને ગંભીર ફોજદારી ગુનો દાખલ થાય તો તેમની ધરપકડ કરવામાં આવે, તો કસ્ટડીમાં રાખવામાં આવે, તો તેમને દૂર કરવા એટલે કે એનું સભ્યપદ જે છે એ ખાલી થઈ જશે, એને દૂર કરવા પડશે, એવી જોગવાઈ છે. બીજું, આ જોગવાઈ અંતર્ગત કેન્દ્ર સરકારમાં રહેલા મંત્રીને રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પર દૂર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની સલાહ લઈને જે છે એ વડાપ્રધાનની સલાહ પણ લેશે, રાષ્ટ્રપતિ દૂર કરશે પણ સલાહ કોની લેશે? વડાપ્રધાનની, અને એમને દૂર કરશે. અથવા તો ત્રીજું, આ સલાહ મંત્રીની કસ્ટડીમાં હોય તે પછીના 31મા દિવસે આઈસી દ્વારા જે છે એ લગાડવામાં આવશે. તો એમાં જોવા જઈએ તો મિત્રો ત્રણેય વિકલ્પો સાચા છે. અને આ બિલ આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે છે રજૂ કરવામાં આવેલું હતું. એના પછીની વાત કરીએ તો ભારતીય સંસદે ઓગસ્ટ 2025માં, આ ભારતીય સંસદ છે એને ઓગસ્ટ 2025માં ખાણ અને ખનિજ એટલે કે વિકાસ અને નિયમન સુધારા બિલ પસાર કર્યું છે. આ બિલ જે છે એ કોના દ્વારા કાયદામાં મુખ્ય સુધારા કરેલા છે? આ ક્યારે પસાર કરેલું છે? તો યાદ રાખજો, 1957ના કાયદામાં મુખ્ય સુધારા કર્યા છે. અત્યારે બિલ રજૂ કર્યું છે 2025માં, પણ જૂનું બિલ 1957નું જે હતું એમાં મિત્રો સુધારા કર્યા છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ પંબા અને પંપા આ નદી છે એ કયા રાજ્યમાં સ્થિત છે? તો યાદ રાખજો મિત્રો, આ કેરળ રાજ્યની અંદર આ નદીનો સમાવેશ થાય છે. એના પછી અગ્નિ 5 જે મિસાઇલ છે એ સંદર્ભે નીચેના વિધાનો આપેલા છે. અગ્નિ 5 મિસાઇલની થોડીક વાત કરીએ તો તે ભારતની સંપૂર્ણ સ્વદેશી પરમાણુ સક્ષમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે, અથવા તો તેની પ્રહર ક્ષમતા આશરે 5000 કિલોમીટરની રેન્જ છે. અહીંથી 5000 કિલોમીટર સુધીની રેન્જમાં એ દાગી શકાય છે. એના પછી તેનું પ્રથમ પરીક્ષણ જે છે એ 1998માં કરવામાં આવ્યું હતું, અથવા તો આ મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે તથા તેનું મેન્યુફેક્ચરર જે છે એ ભારત ડાયનેમિક લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે. જવાબમાં જોવા જઈએ મિત્રો તો 1, 2 અને 4 સાચા છે, ત્રીજું ખોટું છે. એના પછીની વાત કરીએ તો ભારત કયા વર્ષ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BAS સ્થાપિત કરવાની યોજના જાહેર કરી છે કે ભાઈ કયા વર્ષ સુધીમાં એ પ્રસ્થાપિત કરી દેશે? તો મિત્રો 2050 સુધીમાં જે છે એ પ્રસ્થાપિત કરવાની વાત છે. એના પછી વાત કરીએ તાજેતરમાં જલાલાબાદ શહેરનું નામ બદલ્યું છે. તો આ જલાલાબાદ જે શહેર છે એનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવેલું છે. આ પરશુરામપુરી મંજૂર કરવામાં આવ્યું છે. એ આ શહેર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો યાદ રાખજો, આ રાજ્ય જે છે એ મતલબ કે આ શહેર જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. એના પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીના દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર દિવસ. તો મિત્રો યાદ રાખજો, આપણે 23 ઓગસ્ટને એને સેલિબ્રેટ કરવામાં આવે છે. એના પછીની ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. અંતરિક્ષ એટલે કે અવકાશની અંદર જે આ બધા ઉપગ્રહો, સેટેલાઇટો જે લોન્ચ કરવામાં આવે છે એ દિવસ તરીકે આપણે એક દિવસને ઉજવીએ છીએ. તો એની અંદર જોવા જઈએ તો તે 23 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ લોન્ચ કરવામાં આવેલું છે. 23 ઓગસ્ટને આપણે ઉજવીએ છીએ. આ ભારતના
ચંદ્રયાન-3 એક મિશન કર્યું હતું. આ મિશન 2023માં કરવામાં આવેલું હતું. મિશનની થોડી ચર્ચા કરીએ તો ચંદ્રયાન દક્ષિણની અંદર દક્ષિણના જે દક્ષિણ ધ્રુવ છે ને ત્યાં આપણે સફળતાપૂર્વક લેન્ડિંગ કરેલું છે. કારણ કે આપણે દક્ષિણ ધ્રુવ જોઈ નથી શકતા. અત્યારે આપણે ચાંદા મામાને જોઈએ તો આપણને ખાલી ઉત્તર ધ્રુવ જ દેખાય. દક્ષિણ ધ્રુવ એટલે કે એની પાછળનો ભાગ જોઈ શકાતો નથી, જે અંધારયુક્ત છે, જ્યાં અંધારું છે એને જોવા માટે, એટલે કે એને ત્યાં સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ને આથી આ દિવસની યાદમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, જવાબમાં જોવા જઈએ તો બંને વિધાનો સાચા છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવેલું છે? મિત્રો, યાદ રાખજો, ડિજિટલી કેરળ. કેરળ જે છે એ સંપૂર્ણ ડિજિટલ, એટલે કે તમામ લોકો ત્યાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. અને સાથે સાથે જણાવી દઉં, સાક્ષરતાની દ્રષ્ટિએ ભારતની અંદર જો પ્રથમ રાજ્ય હોય તો એ પણ કેરળ છે. અને બીજા નંબરે આવતું હોય તેનું પડોશી રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ આવે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે સસ્ટેનેબલ પાવર 1404 નામનો લશ્કરી અભ્યાસ જે છે એ હાથ ધરાયો હતો? તો મિત્રો, યાદ રાખજો, આની અંદર જવાબ આવશે ઈરાન. ઈરાન દ્વારા જે છે એ આ હાથ ધરવામાં આવેલો હતો. એના પછીની વાત કરીએ તો મિત્રો, અહીંયા જે છે એ આપણા ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટલી જે છે એ આપણા ઓગસ્ટ મહિનાનું લાઇન ટુ લાઇન કરંટ અફેર લીધું. મિત્રો, ખાસ આ વિડીયોને તમારે જે છે એ 1.5ની સ્પીડે જોશો તો ફટાફટ ક્વિક રિવિઝન થઈ જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, મજા આવી હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.